મિત્રો, જરા વિચાર કરો, શું કોઈ અબળા સ્ત્રી પોતાનું આખું જીવન એક પરિવારને સમર્પિત કરી દીધું હોય, તેને માત્ર એક ખોટા મેડિકલ રિપોર્ટના આધારે મધરાતે ધોધમાર વરસાદની બહાર કાઢી મૂકવામાં આવે? શું સમાજની કોઈ દીકરી આવું કલંક સહન કરી શકે? આજે હું તમને એવી ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારું કાંવળિયું કંપી જશે. જો તમે નબળા હૃદયના છો તો આ વિડીયો અહીં જ છોડી દેજો, કારણ કે સુરતના કતારગામ બનેલી આ સત્ય ઘટના તમારી રાતોની ઊંઘ ઉડાડી દેશે. જો તમને આવી હૃદયસ્પર્શી વાર્તાઓ ગમતી હોય તો આપણી આ ચેનલ ગુજરાતી હાર્ટ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે આ વિડીયો કયા શહેર કે કયા ગામમાંથી જોઈ રહ્યા છો. હું છું તમારો દોસ્ત કરણ. ચાલો કરીએ આજની રૂવાડા ઊભા કરી દે તેવી હૃદયસ્પર્શી વાર્તા. ભાદરવા મહિનાનો બફારો હતો, પણ સુરત શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. રાતના 12 વાગ્યા હશે. કતારગામમાં શાંતિ સોસાયટીમાં છેવાડે આવેલી એક સબીરને ઘરમાં આજે મોડી રાત્રે શિશિયારીનો અવાજ આવી રહ્યો હતો. આખી સોસાયટીના લોકો બારીમાંથી જોઈ રહ્યા હતા, પણ કોઈની હિંમત નહોતી કે કોઈ બોલી શકે. રમાબેન કર્કશ અવાજે આખી શેરી ગુંજાવી રહ્યા હતા. રમાબેન પાયલના વાળ પકડીને તેને પોતાની ઘરની બહાર કાઢી રહ્યા હતા. તારા જેવી વાંદળીનો પડછાયો પણ મારા ઘરમાં નથી જોઈતો. 5 વર્ષ થઈ ગયા લગ્નના, એક ખોળો નથી ભરી શકી તું મારા દીકરાની આખી જિંદગી નિશાંત મારી નાખી. પાયલ સીધી કાદવમાં પડી. તેના કપાળમાંથી લોહી ફૂટી નીકળ્યું, પણ એનાથી વધારે તેના હૃદયમાંથી લોહી વહી રહ્યું હતું. ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. પાયલ રડતી આંખે દરવાજા પાસે ઊભેલા પોતાના પતિ સમીર સામે જોયું. એ સમીર જેની સાથે એને 7 ફેરા લીધેલા હતા, જેની સાથે આખી જિંદગી વિતાવવાના સપના જોયા હતા. પાયલે 2 હાથ જોડીને ધ્રુજતા અવાજે કહ્યું, સમીર, કઈ તો બોલ. તમે તો સત્ય જાણો છો. આ રિપોર્ટ ખોટા છે. હું વાંદળી નથી. પ્લીઝ મને આમ રસ્તા પર ના કાઢી મૂકો. મારા મા બાપ પણ નથી. હું ક્યાં જઈશ? પ્લીઝ સમીર. પણ સમીરે પોતાની નજર જમીન પર ખૂંતાડી દીધી. એને કાયરતા આજે એક નિર્દોષ સ્ત્રીનો ભોગ બની રહી હતી. રમાબેને ગુસ્સામાં પાયલના કપડાં એક બેગમાં બહાર ફેંક્યા અને જોરથી દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ થવાના સાથે કાનમાં જાણે બોમ્બ ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યો. પાયલ જાણતી હતી કે પહેલા મેડિકલ રિપોર્ટ નકલી હતા. સાચો રિપોર્ટ તો તેના 2 દિવસ પહેલા સમીરે કબાટમાં છુપાવી દીધો હતો. ખામી પાયલમાં નહોતી, ખામી સમીરમાં હતી. તો સમીરે પૈસા આપીને ડૉક્ટરને નકલી રિપોર્ટ બનાવી લીધા અને બધી પાયલ માથે ઢોળી દીધું, કારણ કે એ જો એની માથે બધું લઈ લે, પોતાની મર્દાનગી ઉપર દાગ ન લાગે, એટલે એને બધું પાયલ માથે ઢોળી દીધું. વરસાદમાં પલળતી પોતાની નાની બેગ લઈને પાયલ રસ્તા પર ચાલવા લાગી. એક રેલવે સ્ટેશને પહોંચી. રેલવે સ્ટેશને જઈને એને બાકી રાત રેલવે સ્ટેશનના એક નાના ખૂણામાં વિતાવી. સવાર પડતાની સાથે એને નક્કી કરી લીધું કે હવે કોઈની સામે હાથ નહીં ફેલાવે, હાથ નહીં જોડે. પણ મિત્રો, અહીંથી કહાનીનો સાચો વળાંક શરૂ થાય છે. ખિસ્સામાં માંડ 500 રૂપિયા હતા. એને અમદાવાદની ટિકિટ લીધી 500 રૂપિયા આપી, અને એ અમદાવાદની ટિકિટ લઈને બસમાં બેસી ગઈ. પછી સવારે એ અજાણ્યા વિસ્તારમાં પહોંચી. એને એક ઓવડી લીધી નાની એવી. પછી એને એક સિલાઈ મશીન લીધું. પાયલના હાથમાં જાદુ હતું. એની ડિઝાઇન એટલી સુંદર હતી કે આસપાસના દુકાનવાળાએ પણ પાસે કામ લઈને આવવા લાગ્યા. દિવસના 18 કલાક એ મશીન પર બેસી રહેતી. જ્યારે પણ એ થાકતી ત્યારે તે રામુબેનનો પેલો કર્કશ અવાજ યાદ આવી જતો અને એ સમીરની ઝૂકેલી નજર યાદ આવી જતી. જોતામાં વર્ષો વીતી ગયા. પાયલની એક નાની બુટીક ખોલી. એની મહેનત રંગ લાવી રહ્યો હતો. તેણે ધીમે ધીમે ટેક્સટાઇલ માર્કેટમાં મોટો વેપાર સાથે સંપર્ક બનાવ્યો. 3 વર્ષના ટૂંકા ગાળામાં અમદાવાદની એક ટેક્સટાઇલ કંપનીની માલિક બની ગઈ. કરોડોનું ટર્નઓવર નીચે કામ કરતા સેંકડો કારીગરો અને વૈભવશાળી જીવન જીવવા લાગી. પણ રાત્રે જ્યારે પોતાના વિશાળ બંગલામાં એકલી બેસે ત્યારે એનું હૈયું ભરાઈ આવતું. એમના માતૃવતનને ભૂખ હતી. એક દિવસ પાયલને એક અનાથ આશ્રમમાં દાન આપવા ગઈ. ત્યાં એની નજર મહિલાએ એક નાના બાળક પર પડી. એ બાળકનું રડતું હતું. એ બાળક દડતું નહોતું, બસ એની મોટી આંખોમાં પાયલ જોઈ
રહી હતી. પાયલ જ્યારે એના હાથ પકડ્યો ત્યારે બાળક પોતાના નાના હાથે પાયલની આંગળી પકડી લીધી. પાયલ જોરદાર આંસુએ રડવા લાગી. એને નક્કી કરી લીધું કે આજ મારો દીકરો છે. કાનૂની પ્રક્રિયા પૂરી કરીને એ બાળકને દંતક લીધો અને તેનું નામ રાખ્યું કબીર. હવે જે બનવાનું હતું તેની કલ્પના કોઈએ નહોતી કરી. આ બાજુ સુરતમાં સમીર અને રમાબેનની હાલત બગડી રહી હતી. પાયલના કાઢ્યા પછી સમીર બીજા લગ્ન કર્યા હતા, પણ ખામી તો સમીરમાં હતી, એટલે પારણું ન બંધાયું. બીજી વહુ પાયલ જેવી સહનશીલ નહોતી. તેણે સત્ય બહાર લાવી અને આખા ઘરને માથે લીધું અને સમીરને છોડીને જતી રહી. સમીર ખોટા નિર્ણય લીધો, ધંધામાં ડૂબી ગયો અને ઘર ગીરવી મુકાઈ ગયું હતું. એક દિવસ પાયલ સુરતમાં વુમન એન્ટરપ્રાઇઝ એવોર્ડ મળવાનો હતો. ફંક્શન પતાવીને પોતાના ડ્રાઈવરને ગાડી કતારગામ તરફ લઈને જવા ઈશારો કર્યો. શાંતિ સોસાયટીમાં નાકે જ્યારે પાયલ લાખો રૂપિયા અને કાળા કલરની આલિશાન ગાડી લઈને ઊભી ત્યારે લોકોના ટોળા વળી ગયા. રમાબેન ફાટેલા કપડામાં પોતાની ડાલીની બહાર બેઠા હતા. ગાડીનો દરવાજો ખુલ્યો. પાયલે પગ નીચે મૂક્યો. એણે મોંઘી સાડી પહેરી હતી. આંખોમાં અજબનો આત્મવિશ્વાસ હતો. એના હાથમાં ગોર મટોળ કબીર હતો. રમાબેનની આંખો પોળી થઈ ગઈ. પગ તળેથી જમીન સરકી ગઈ. સાંભળતા સમીર ઘરની બહાર આવ્યો. પાયલને આ વાત જોઈને એનો જીવ અદ્ધર થઈ ગયો. અવાજે કહ્યું, કેમ છો રમાબેન? 3 વર્ષ પહેલા તમે આજ આંગણામાં ઊભા રાખીને વાંદણી કહી હતી ને, જુઓ મારો દીકરો, મારો વારસદાર. સમીરની આંખો અચાનક લાલ સોળ થઈ ગઈ. સમજી ગયો કે પાયલે પાસે અઢળક સંપત્તિ છે. સમીરે લુચ્ચું સમિત કરતા કહ્યું, પાયલ, મને માફ કરી દે, પણ આ બાળક, આ તો મારો જ દીકરો હશે ને. તું મારી પત્ની છે. આપણે કાયદેસર છૂટાછેડા ક્યાં લીધા છે? તારી બધી જ સંપત્તિમાં પણ મારો હક છે ને. હું કોર્ટમાં જઈશ. પાયલના ચહેરા પર એક અટળ ભર્યું હાસ્ય આવી ગયું. પાયલે કડક અવાજે કહ્યું, તો મળીએ કોર્ટમાં સમીર, પણ યાદ રાખજે, હવે જે સત્ય હું ત્યાં લાવીશ પછી તું કોઈ મોઢું બતાવવા લાયક નહીં રહે. પણ મિત્રો, કોર્ટમાં જે થવાનું હતું તે કોઈના સપનામાં પણ નહોતું વિચાર્યું. સુરતની ફેમિલી કોર્ટમાં ખસેડે ઊભેલી હતી. સમીર વકીલ મનસુખભાઈને ગર્જના કરતા કહ્યું, પાયલબેન પણ આજે પણ મારા અસલી પતિ છે. પતિની સંપત્તિ પર પત્ની હક લાગે તો પત્નીની સંપત્તિ પર પતિનો હક ન લાગે? સમીર ઉદાસ દિલે એ બાળકને સ્વીકારવા તૈયાર છે. રમાબેન ગર્વથી છાતી ફૂલાવી રહ્યા હતા. ત્યાં જ પાયલે જાતે જ વિટનેસ બોક્સમાં આવી. પાયલે શાંતિથી કહ્યું, જજ સાહેબ, મારા પતિ કહે છે કે હું વાંદણી હતી, ભાગી ગઈ, પણ સત્ય કંઈ બીજું જ છે. પાયલે વકીલને કોર્ટના દરવાજા તરફ ઈશારો કર્યો. દરવાજો ખુલ્યો અને કતારગામનો પેલો ડોક્ટર અંદર આવ્યો. જોતા સમીર પરસેવે રેબઝેબ થઈ ગયો. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા. ડોક્ટરે ગીતા પર હાથ મૂક્યો અને કહ્યું, સાહેબ, ખામી પાયલબેનમાં નહોતી, સમીરમાં હતી. સમીરે પોતાના સમાજમાં ઇજ્જત બચાવવા માટે મને લાખો રૂપિયા આપીને ખોટા રિપોર્ટ બનાવ્યા હતા. આ જ સત્ય છે. આ રહ્યા અસલી રિપોર્ટ. આખી કોર્ટમાં સોપાઈ પડી ગયો. એની છાતીમાં તો જાણે મોટો ધક્કો લાગ્યો. પોતાનો દીકરો પાપી નીકળ્યો એવો તેમને ખ્યાલ પણ નહોતો. પિક્ચર હજુ બાકી હતું. પોતાના પર્સમાંથી એક પેનડ્રાઈવ કાઢી અને જજને આપી દીધી. સાહેબ, આમાં એક ઓડિયો રેકોર્ડિંગ છે. કોર્ટના ફિક્કરમાં સમીરનો અવાજ ગૂંજી રહ્યો હતો. એ કોઈ ગુંડા સાથે વાત કરી રહ્યો હતો. જો ભાઈ, મારી પાસે પૈસા નથી, પણ મેં પાયલના નામે 1 કરોડની પોલિસી લીધેલી છે. વાળીએ એને સાપુતારા લઈ જઈશ અને ગાડી ખીણમાં પાડી દઈશ. એને લાગશે કે વાંદણી હોવાના કારણે આત્મહત્યા કરી લીધી. ઇન્સ્યોરન્સના પૈસા આવે એટલે હું તારું વ્યાજ ચૂકવી દઈશ. ઓડિયો પૂરો થયો. કોર્ટમાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. રમાબેન પોતાની ખુરશી પરથી નીચે પડી ગયા. પાયલે રડતા રડતા પણ મક્કમ અવાજે કહ્યું,
સાહેબ એ જ રાત્રે મને માત્ર વાંદણી કહીને નહોતી કાઢી. સમીરે મારી નાખવા પ્લાન કર્યો હતો. આપણી સમાજની સ્ત્રીનું મૂલ્ય માત્ર ગર્ભાશયમાંથી કે નક્કી થાય છે. વાંદણી સ્ત્રી નથી હોતી સાહેબ. વાંદણી આ સમાજની વિચારધારા છે. માત્ર જન્મ આપવાની પ્રક્રિયા નથી, એક જીવનને ઉછેરવાની હિંમત છે. કાયદો સંબંધથી નથી બનતો, કાયદો સંબંધ દિલથી બને છે. આંખો પણ ભીની થઈ ગઈ. જજ સાહેબે પોતાનો ચુકાદો આપ્યો. આ લગ્ન તાત્કાલિક રદ કરે છે. પાયલની મિલકત પર માત્ર તેનો હક રહેશે અને વીમાના કૌભાંડ અને હત્યાના કાવતરામાં સમીરને તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપું છું. પોલીસે સમીરના હાથમાં હથકડી પહેરાવી. સમીર પોતાની મા તરફ જોઈને રડવા લાગ્યો. પણ રમાબેનનું દિલ પથ્થરની મૂર્તિ બની ગયું હતું. પાયલે ઝૂકીને તેમને ઊભા કર્યા અને કહ્યું, બા, હું તમને ક્યારેય માફ નહીં કરી શકું. તમે એ રાત્રે મને ઘરમાંથી બહાર ન કાઢી હોત ને તો હું ક્યારેય મારી તાકાત ના ઓળખી શકી હોય. હવે શાંતિથી જીવો. પાયલ પોતાની ગાડીમાં બેસીને નીકળી ગઈ અને પાછળ છોડી ગઈ પસ્તાવાની એક આગ, એક પરિવાર. મિત્રો, સત્ય ભલે થોડો સમય બદલી જાય છે, પણ જ્યારે બહાર આવે છે ને ત્યારે અહંકારના મહેલો મૂળમાંથી ઉખડી નાખે છે. કોઈ નિર્દોષ દીકરીને મેણા મારતા પહેલા જરા વિચાર કરજો, કારણ કે કોઈ સાચા આંસુ સીધા વિશ્વાસના દરવાજે પહોંચે છે, ઈશ્વરના દરવાજે પહોંચે છે. જો આ કહાની આપણા દિલને પરસી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે જે ન્યાય કર્યો એ સાચો હતો કે ખોટો. જો તમને આવી કહાની ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમે કયા શહેર કે કયા ગામમાંથી જોઈ રહ્યા છો. હું છું આપનો દોસ્ત કરણ. ફરી મળીશું આવી એક હૃદય પરસી અને દિલમાં ઊંડાણ સુધી ખૂંચી જાય તેવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.